આપણે બધા પવન ઉર્જા વિશે વાત કરીએ છીએ, સ્વચ્છ ભવિષ્યનો એક શક્તિશાળી પ્રતીક. પણ એક મોટો સવાલ છે, જ્યારે હવા એકદમ શાંત પડી જાય અને આ મોટા મોટા પંખા ફરતા બંધ થઈ જાય, ત્યારે શું? આજે આપણે આ જ કોયડો ઉકેલીશું અને જાણીશું કે આપણે એક એવું ભવિષ્ય કેવી રીતે બનાવી શકીએ, જ્યાં આપણને વીજળી હંમેશા મળતી રહે, નોન સ્ટોપ. આ દૃશ્ય તો આપણે બધાએ જોયું જ હશે, બરાબર ને? સ્વચ્છ ઊર્જાનું પ્રતીક. પવન આવે છે, બ્લેડ ફરે છે અને વીજળી આપણા ઘર સુધી પહોંચે છે. પણ આ એકદમ સાદી દેખાતી પ્રક્રિયા પાછળ એક બહુ મોટો પડકાર છુપાયેલો છે, જે આપણી આખી પાવર ગ્રીડને જોખમમાં મૂકી શકે છે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ પવનની શક્તિ છે શું? એ આટલી પાવરફુલ હોવા છતાં આટલી અનપ્રેડિક્ટેબલ કેમ છે? આ ખરેખર એક જબરદસ્ત મિકેનિકલ ડાઉન્સ જેવું છે. જુઓ, પવનની ગતિ ઊર્જા એ પહેલાં યાંત્રિક ઊર્જામાં બદલાય છે. બ્લેડ ફરે છે અને અંદર એક નાનું ગિયરબોક્સ એક ગતિને અનેક ગણી વધારી દે છે. અને પછી એ ફાસ્ટ ફરતો શાફ્ટ જનરેટરને ફેરવે અને બસ વીજળી તૈયાર. હવે આ સમીકરણ જોઈને ગભરાવાની જરૂર નથી. એનો સાર બહુ જ સિમ્પલ અને સાચું કહું તો ખૂબ જ શક્તિશાળી છે. સીધી વાત છે, જો પવનની સ્પીડ ડબલ થાય ને તો પાવર આઉટપુટ 8 ગણું વધી જાય છે. 8 ગણું! આનો મતલબ એ થયો કે પવનની સ્પીડમાં જરાક અમથો ફેરફાર પણ વીજળીના ઉત્પાદનમાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. અને આપણી આખી સમસ્યા છે ને, એ આ ગ્રાફમાં એકદમ સાફ દેખાય છે. જુઓ, ટર્બાઇન ગમે તે પવનની ગતિ પર કામ નથી કરતી. એને ચાલુ થવા માટે એક મિનિમમ કટિંગ સ્પીડ જોઈએ. પછી એ રેટેડ સ્પીડ પર પોતાની મેક્સિમમ પાવર પર પહોંચે છે. અને હા, જો પવન બહુ જ વધી જાય તો ટર્બાઇનને નુકસાન ન થાય એ માટે એક કટઆઉટ સ્પીડ પર ઓટોમેટિક બંધ પણ થઈ જાય છે. તો સવાલ એ જ છે જે આપણને આજે અહીંયા લાવ્યો છે. જ્યારે પવન બહુ ધીમો હોય કે પછી બહુ જ તેજ હોય, ત્યારે આપણી ગ્રીડનું શું થાય? કારણ કે આપણી વીજળીની ડિમાન્ડ તો 24/7 હોય છે, પણ પવન ઊર્જાનું પ્રોડક્શન નથી હોતું. આ જે ઇન્ટરમિટન્સી છે, એટલે કે અનિયમિતતા, એ જ તો રિન્યુએબલ એનર્જીની સૌથી મોટી નબળાઈ છે. તો હવે આનો ઉપાય શું? તો આનો જવાબ છે એનર્જી સ્ટોરેજ, એટલે કે ઊર્જાનો સંગ્રહ. વિચારો, જ્યારે પ્રોડક્શન ડિમાન્ડ કરતાં વધુ હોય, જેમ કે રાત્રે જ્યારે પવન સારો હોય પણ મોટાભાગના લોકો સૂતા હોય, ત્યારે આપણે એ વધારાની એનર્જીને બચાવી શકીએ. અને પછી સવારે જ્યારે બધા ઉઠીને પોતાના ઉપકરણો ચાલુ કરે અને ડિમાન્ડ એકદમ વધી જાય, ત્યારે આપણે એ સ્ટોર કરેલી એનર્જીનો ઉપયોગ કરી શકીએ. આને ટેકનિકલી પીક શેવિંગ કહેવાય છે, મતલબ કે ડિમાન્ડના શિખરોને કાપી નાખવા. તો સવાલ એ છે કે આ સ્ટોરેજ કરવું કઈ રીતે? ચાલો આપણે કેટલાક એવા ફિઝિકલ સોલ્યુશન્સ પર નજર નાખીએ જે પ્રકૃતિના સૌથી બેઝિક નિયમો, ગ્રેવિટી અને પ્રેશરનો ઉપયોગ કરીને મોટા પાયે એનર્જી સ્ટોર કરે છે. સ્ક્રીન પર જુઓ, અહીં 2 મુખ્ય મિકેનિકલ સ્ટોરેજ ટેકનોલોજી છે. એકમાં આપણે પાણીને ઉપર ચડાવીએ છીએ અને બીજામાં આપણે હવાને જમીનની નીચે દબાવીએ છીએ. જરા કલ્પના કરો, આ બંને રીતો વધારાની વીજળીને પોટેન્શિયલ એનર્જીમાં ફેરવી દે છે, જેને આપણે પછીથી આપણી મરજી મુજબ વાપરી શકીએ છીએ. પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોને તમે એક વિશાળ કુદરતી બેટરી સમજી શકો છો. સિમ્પલ છે. જ્યારે વીજળી સસ્તી હોય ત્યારે પાણીને પંપ કરીને ઊંચા જળાશયમાં ભરી દેવામાં આવે છે. અને જ્યારે વીજળીની જરૂર પડે ત્યારે બસ એ પાણીને ગુરુત્વાકર્ષણના કારણે નીચે વહેવા દેવામાં આવે છે, જે ટર્બાઇન ફેરવે છે. જો કે એ વાત પણ સાચી છે કે આ શાનદાર ઉકેલ માટે ખાસ પ્રકારની ભૌગોલિક જગ્યા અને ખૂબ મોટા રોકાણની જરૂર પડે છે. અને ભારતમાં આની સંભાવના કેટલી છે એ જાણવું છે? જબરદસ્ત! સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના અંદાજ મુજબ ભારતમાં લગભગ 103 ગીગાવોટની પમ્પ્ડ સ્ટોરેજ કેપેસિટી છે. આ કોઈ નાનો આંકડો નથી. આ એક બહુ મોટી તક છે જે આપણી ગ્રીડને હંમેશા માટે બદલી શકે છે અને એને જરૂરી સ્ટેબિલિટી આપી શકે છે. હવે બીજી ટેકનોલોજીને એક ભૂગર્ભ એનર્જી બલૂન તરીકે વિચારો. આમાં શું થાય છે કે વધારાની વીજળીનો ઉપયોગ કરીને હવાને જમીનની નીચે આવેલી ગુફાઓમાં, જેમ કે જૂની મીઠાની ખાણોમાં હાઈ પ્રેશરથી ભરવામાં આવે છે. અને જ્યારે વીજળીની જરૂર પડે ત્યારે આ દબાયેલી હવાને છોડવામાં આવે છે, જે એક ટર્બાઇન ચલાવે છે. પીએસએચની જેમ આ પણ ચોક્કસ પ્રકારની જમીન પર જ શક્ય છે. સારું, તો આ તો થયા મિકેનિકલ સોલ્યુશન્સ. પણ હવે ચાલો એક વધુ આધુનિક અને વર્સેટાઇલ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન તરફ આગળ વધીએ. બેટરીઓ.
આ એવી ટેકનોલોજી છે જેમાં ભૌગોલિક મર્યાદાઓનું બંધન નથી અને ગમે ત્યાં ઊર્જા સ્ટોર કરી શકાય છે. બેટરી કઈ રીતે કામ કરે છે એનું બેઝિક ફંડામેન્ટલ એકદમ સરળ છે. એના 3 મુખ્ય ભાગ હોય છે: એનોડ એટલે કે નેગેટિવ છેડો, કેથોડ એટલે કે પોઝિટિવ છેડો અને ઇલેક્ટ્રોલાઇટ જે આયનોને આ બંને વચ્ચે આવવા જવા દે છે. જ્યારે બેટરી ચાર્જ કે ડિસ્ચાર્જ થાય ત્યારે ઇલેક્ટ્રોનનો આ પ્રવાસ કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં અને ઇલેક્ટ્રિકલને કેમિકલમાં ફેરવે છે. પણ હા, બધી બેટરીઓ એક સરખી નથી બનતી. જેમ કે લિથિયમ આયન બેટરી તેની હાઈ એનર્જી ડેન્સિટી માટે જાણીતી છે, એટલે જે આપણા ફોન અને ઇલેક્ટ્રિક ગાડીઓમાં વપરાય છે. બીજી બાજુ લેડ એસિડ એક જૂની, સસ્તી અને ભરોસાપાત્ર ટેકનોલોજી છે. કહેવાનો મતલબ એ છે કે દરેક પ્રકારની બેટરીના પોતાના ફાયદા અને ઉપયોગ છે. હવે બેટરીને રિન્યુએબલ એનર્જી સિસ્ટમ સાથે જોડવાની મુખ્યત્વે 2 રીતો છે. ડીસી કપલ્ડ સિસ્ટમમાં બેટરી સીધી સોલાર પેનલ્સ સાથે જોડાયેલી હોય છે, જ્યારે એસી કપલ્ડ સિસ્ટમમાં બેટરી મેઇન એસી ગ્રીડ સાથે જોડાય છે. બંનેના પોતાના ફાયદા છે અને કઈ સિસ્ટમ વાપરવી એ જરૂરિયાત પર આધાર રાખે છે. તો ચાલો આ બધી વાતોને જોડીને જોઈએ. આ બધા સિદ્ધાંતો અને ટેકનોલોજીઓ હવે ખાલી કાગળ પર નથી. આજે આ જ ટેકનોલોજીઓ વાસ્તવિક દુનિયામાં રિન્યુએબલ એનર્જીને વધુ ભરોસાપાત્ર અને પ્રેક્ટિકલ બનાવી રહી છે. ખબર છે, એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો એક બીજો પણ મોટો ફાયદો છે જેના પર લોકોનું ધ્યાન ઓછું જાય છે. એ ખાલી એનર્જી સ્ટોર નથી કરતી, પણ ગ્રીડને સ્ટેબલ રાખવામાં પણ મદદ કરે છે. એને આમ સમજો કે જાણે તે ગ્રીડના વોલ્ટેજને કંટ્રોલ કરીને આખી સિસ્ટમને હેલ્ધી રાખે છે. આ કામ રિએક્ટિવ પાવર સપ્લાય કરીને થાય છે. અને આ બધું કોઈ ભવિષ્યની વાત નથી, આ આજે થઈ રહ્યું છે. આ છે ગુજરાતનો સરદાર સરોવર પ્રોજેક્ટ. આ 1200 મેગાવોટનો એક વિશાળ પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટ છે જે અત્યારે પશ્ચિમી ગ્રીડને સ્ટેબિલિટી આપી રહ્યો છે અને રિન્યુએબલ એનર્જીને મેનેજ કરવામાં મદદ કરી રહ્યો છે. આ ટેકનોલોજીનું જીવતું જાગતું ઉદાહરણ છે. પીએસ તો છે જ, પણ બેટરી પ્રોજેક્ટ્સ પણ આખા દેશમાં ઝડપથી લાગી રહ્યા છે. દિલ્હીમાં 12,000 ઘરો માટેનો મોટો પ્રોજેક્ટ હોય, ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરનો પ્લાન્ટ હોય કે પછી આંધ્રપ્રદેશના સોલાર પાર્કમાં લાગેલી બેટરી હોય, આ બધા પ્રોજેક્ટ્સ બતાવે છે કે બેટરી સ્ટોરેજ હવે એક હકીકત છે અને એ આપણી એનર્જી સિસ્ટમને બદલી રહ્યું છે. તો પમ્પ્ડ હાઇડ્રો, કમ્પ્રેસ્ડ એર અને સતત આગળ વધતી બેટરી ટેકનોલોજી સાથે આપણે પવન અને સૂર્યની અનિયમિતતાના પડકારનો સામનો કરવા માટે પહેલાં કરતાં ક્યાંય વધુ તૈયાર છીએ. તો અંતિમ સવાલ એ છે કે શું આ બધા ઉકેલો સાથે આપણે ખરેખર એવા ભવિષ્યની નજીક છીએ જ્યાં આપણું વિશ્વ સંપૂર્ણપણે સ્વચ્છ ઊર્જા પર ચાલી શકે? જવાબ તો સમય જ આપશે, પણ અત્યારના સંકેતો ચોક્કસપણે આશા જગાવે છે.